ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12માં 100% પૂછાતો ઈમેલ આ ફોર્મેટથી લખો તો પૂરામાંથી પૂરા માર્ક્સ મળે. એટલે જોઈ લેવું ઈમેલમાં કેવી રીતે ઈમેલ લખવો. ઈમેલ ફ્રોમ ટુ અને સબ્જેક્ટ આને ચોરસ બોક્સ કરી દેવાનું, બરાબર. ફ્રોમ ટુ અને સબ્જેક્ટ આમાં પહેલો અક્ષર કેપિટલ, બાકી બધા સ્મોલ અક્ષર આવશે. જ્યારે આઈડી લખો એ આઈડીમાં દરેક અક્ષર સ્મોલ અને બધા ભેગા અક્ષર લખવાના. પહેલાં નામ, જે પણ અંક હોય એ અંક લખવાનો, પછી @gmail.com. ફ્રોમમાં આઈડી આપેલી છે અને ટુમાં આઈડી આપણે ઈચ્છા મુજબ બનાવી શકો. જે નામ આપેલું હોય એ નામની આઈડી બનાવવાની, નકર તમારે અને શેના વિશે પૂછેલું હોય એ છેલ્લે ઈમેલમાં આખા ઈમેલને છેલ્લે લખેલું કે આ ઈમેલ શાના વિશે શાના માટે છે, બરાબર. દરેકમાં અલગ અલગ ઈમેલ હોય, એના વિશે ઈમેલ લખવાનો હોય, બરાબર. ડિયર ફ્રેન્ડને મૂકવાનો તો ફ્રેન્ડને જેને મૂકવાનો હોય એ ડિયર કરીને જે નામ ફ્રેન્ડ આવતું તો એ ફ્રેન્ડ આપણે લખીએ, બરાબર. ફ્રેન્ડ પછી લખવાનું આ ફકરો સેમ બેઠો ને બેઠો લખવાનો. આઈ એમ ફાઇન, હર હાઉ આર યુ, દેર ઇઝ નો ન્યૂઝ ફ્રોમ યુ ફોર અ લોંગ ટાઈમ, વોટ્સ ધ મેટર, આર યુ વેરી બિઝી. આ ફકરો સેમનો સેમ બેઠો લખી દેવાનો, બરાબર. હવે આ બીજો ફકરો છે. બીજો ફકરો આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ફ્રોમ ફોર અ સ્પેશિયલ રીઝન. ભાઈ એટલું લખ્યા પછી જે પણ આ ફકરા વિશે જેના વિશે માહિતી પૂછી હોય, બરાબર, જે સંબંધી માહિતી પૂછી એના વિશે તમને જે પણ વાક્ય આવતા એવા 5 થી 6 વાક્ય અહીંયા લખવાના. આના લખ્યા પછી અહીંથી, બરાબર, 5 થી 6 વાક્ય લખવાના. એ કમ્પ્લીટ તમને જે આવડતા હોય લખવાના, ના આવડતા 2-3 વાક્ય લખો તો પણ ચાલી જાય. પણ આ લખવાના ખરી તમને જે પણ આવડે એ લખવાનું, બરાબર. પછી એ લખાઈ જાય પછી છેલ્લે ગીવ માય બેસ્ટ રિગાર્ડ્સ ટુ ઓલ એટ હોમ, ટેક કેર બાય. આ લખી દેવાનું સેમ બેઠું. પછી યુ આર લવિંગ શું જે ફ્રોમમાં આપણે નામ લખ્યું હોય એ જ નામ લખવાનું. લાલા હે તો લાલા, બરાબર. આટલું ઈમેલમાં લખવાનું, ધ્યાનથી જોઈ લો એકવાર. ઈમેલ આવી રીતે જ લખવાનો, પૂરામાંથી પૂરા માર્ક્સ મળશે. ચોરસ બોક્સ કરવાનું, નીચે પણ ચોરસ બોક્સ, બરાબર. આવી રીતે ઈમેલ લખવાનો રહેશે.